કોઈ અહીંયા આવે, તમે બધા દાદાના મહેમાન છો. આપણા ઘરે મહેમાન આવે તો આપણી પાસે જે સગવડ હોય એ મહેમાનને આપીએ છીએ ને, એમાં અમારી પાસે જે વ્યવસ્થા છે એ તમને આપી છે. પછી આપણે તમે જો ક્યાંક લગ્નમાં જવાનું હોય આપણે કેવા થઈ જવી ના હોય, ભાઈબંધનો બુશર્ટ લઈ આવી, ભૂખવાલાનો પેન્ટ લઈ આવી, થોડાક વ્યવસ્થિત દેખાવી એના માટે હવીજીત ન થતા. હા, તો જેને આપણું સર્જન કર્યું છે એને મળવા જાવ છો, એ આપણા ધરણને જોવે, એ આપણું મન જોશે. મન ચોખ્ખું કરીને એને જાવ નકર એને અફસોસ નહીં થાય કે તું કેવો બનાવ્યો તો કેવો થઈને આવ્યો મારી પાસે. એક વાર ક્ષણિક વાર વિચાર કરજો. પૈસો કમાવો જરૂર, અઠવાડિયું ક્યાં છે આપણા વાર એવું છે ને કે 7 દિવસ છે. 7 દિવસમાં પોતાના પરિવાર માટે તમે કન્ટિન્યુ 6 દિવસ નોકરી ધંધે વ્યવસાય જાઓ, પણ તમે પોતાના માટે અહીં કંઈક આવ્યા છો. અઠવાડિયામાં 1 દિવસ એવો કાઢજો, મહિનામાં કાઢજો, અઠવાડિયે ના મેળ પડે. મહિનામાં 1 રજા તો બધાને આપતી હોય, હરેક સંસ્થાને હરેક નોકરી આપે ના આપે. તો પોતાના આત્માની શાંતિ માટે, પોતાને કંઈક સહાનુભૂતિ થાય, શાંતિ મળે, પોતાના પરિવારને સારા વિચાર મળે, એના માટે કોક એવું એક દેવસ્થાન ગોતજો કે મહિને એકવાર જઈને 2 કલાક ત્યાં રોકાવ ને, પોતાને અને પોતાના પરિવારોને સાચું જ્ઞાન મળે. સંપત્તિ તો આવડતથી મળી ગઈ છે, જ્ઞાન મળવું મુશ્કેલ છે. જ્યાં જશો ને એ તમને પહેલા એટલું પૂછશે શાનો ધંધો કરો છો, કેટલા કમાવો છો, ફરીથી તો તમને આવકારો મળશે, નગર નહીં મળે. મળે છે આજે ઘણી જગ્યાએ મેં એવી જોઈ. સારી જગ્યાએ છે એનો વિરોધ નથી, પણ ઘણા મારા જેવા છે ને એ જો તમે સારું કમાતા હોય તો તમને પાસે બેહવા દે કે કઈક જરૂર પડે આગળ ઉપયોગ કરવા થાય. આ એવું કશું નથી, કોઈ જ્ઞાતિવાદ નથી, કયા ધર્મનો એને જ મારે કઈ લેવા દેવાના. એક જ ધર્મ છે, માનવ ધર્મ, અને છેલ્લે એ જ કામમાં આવવાનું. આખી જિંદગી આપણે જ્યાં ત્યાં જે કઈ વિદ્યા વેડા કરવી છે ને, છેલ્લે બધું લાઈવ થવાનું છે. ત્યારે અફસોસ થશે. ઘણા આપણે નથી કહેતા પથારી બાપાનો જીવ નતો જતો, તરફડિયા માતા, એને અફસોસ થયો કે ભગવાને આવું સુંદર શરીર આપ્યું, આવો મનુષ્યનો દેવ આવ્યો તો હું કઈ કરી તો ગામને નડ્યું. થાય છે કશું નથી. હું માનું છું નડતું હોય છે. ભાઈ આપણા ઘરની પાસે ઉકળો કોક નાખતો હોય, ઉકળો મોટો થાય ક્યારે થાય? જ્યારે અહીંયા સાફ સફાઈ કરવા આપણે ના જઈએ તો. કોક કદાચ 2 ટોપલા નાખી દઉં, હાજે ભરીને તમે નાખ્યા હો, થશે ગંદકી ભેગી થશે. એમ આપણા ઘરે કદાચ મેલી વિદ્યા નડતર કે ક્યારે આવે? જ્યારે આપણી કુળદેવી આપણો જે 2 ડગલા આપણેથી પાછો હટ્યો હોય ને તો આવે. બાકી હું નથી માનતો કોઈનું આપણા ઊંડામાં આવે. હા, તમે ઘણા આવે કમર માતાજી કઈ કહેતા જ નથી, પણ ત્યાં મન ખોલીને એની આગળ વાત કરી. એકવાર તારા હૃદયના દરવાજા એની આગળ ખોલજે. હનુમાનજી મહારાજને કહી દે, દ્વારકાધીશને કહી દે, છેલ્લે ભોળાનાથને કહી દે. એકવાર અંતરથી એની આગળ રોઈ લે, આંખોથી રોવાની જરૂર નથી. અને જો મારો ઠાકર જીવે ત્યાં લગી બાવડું મગર તો ભૂવા પાણી ભરી નથી. વિશ્વાસ નથી. આ તો પગથિયું ચડે ત્યારથી ફોન ચાલુ કરી દીધો હોય. જો હવે ભોળા પકી જાય છે, આ દાદા જન આ એટલું માણસ બેઠો, ક્યાં બિહારી મૂકવાની છે? તું જે ખર્ચો કરીને આવ્યો પહેલા તું આનંદ લઈ લે, પછી બીજા કરાય. એના ભાગ્યમાં હશે તો એ આવશે. કરો છો ન કરતા આવું. આ કઈ વાંચેલું બોલતો નથી, હું ભણેલો છું નહીં, કોઈની કોપી મારતો નથી, મને કોઈ શાસ્ત્રનું જ્ઞાન છે નહીં. જે કઈ મને અભણ માણસ છું, જે કઈ અજ્ઞાનતા આવે તો દાદાના પ્રશ્ન પૂછું છું, આનો જવાબ શું હોય? અને મને મારા ઠાકર ઉપર ભરોસો છે, એ ક્યારેય ખોટું શીખવાડે નહીં. આ તો કોક તમને કે આ છે આ વિધિ કરવી પડશે ના. કોઈ આગ લગીનમાં તમારા ઘરે મફતમાં કઈ કરવા આવ્યું કે તમને બહુ દુઃખ છે હાલો હું આવું છું?
અને તમારું જે કંઈ છે મારું ભજન છે પ્રાર્થના કરીને હવન કરીને તમારું દુઃખ મટાડવું આવ્યું કોઈ આગ લગી? છેલ્લે ડીઝલ ના 10,000 લીધા હશે, લીધા કે ના લીધા? અને તમારી જેવા હરખ પદુડા હોય ના હોય તો ચડતી ઉછી ના વ્યાજે લઈ આવે. બાપુની પધરામણી છે 11,000 તો આપવા પડે. કરવી છે ને આપણે? કરવી છે નથી કરતા. અમે ક્યાં મોટા હતા છે, તમે બધા આયા તો મોટા થયા અને અમારે મોટું થવું નથી. સમજાય ને કે આ જે કઈ જીવ આવે ને અમારે એની બધી ભેગું બેહીને જીવવું છે. મોટું ક્યાં બનવા મળે? મોટા છે એ મરી ગયા બધા જોયું. હા, જેનો ભગવાન જેટલી ઇજ્જત આપવાનો એક દાડો લેવાનો જ છે, તૈયારી રાખજો. ઉપરથી કઈ આબરૂના લીહડા લઈને આયા જ નથી. આ આપીને અહીં જવાની છે. સન્માનની અસર થાય એના અપમાનની થાય. સમજાય ને? અહીં વગર વગર ક્યાં ઠાકર કોઈ રંજાડે છે? ક્યાંક ને ક્યાંક આપણા દોષ છે. ઘણા આવે. હું દાદાને બહુ માનું છું. મારું કામ થાય નહીં ત્યાં લગી હું રીંગણા ન ખાવા. હવે રીંગણામાં ક્યાં દિહાળી મૂકી? એનેથી હું રીંગણા દે હું લેવા દે આવી તો બાધાયું ના.